સુરતની અંદર સૈયદપુરામાં પથ્થરમારો કરનાર તમામ આરોપીઓ છે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। સૈયદપુરા પથ્થરમારાના કેસમાં આરોપીઓને હવે પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટ સમક્ષ રજૂ કરાયા છે। રિમાન્ડની માંગણી પણ પોલીસ દ્વારા કરવામાં આવશે। 28 જેટલા કુલ આરોપીઓ છે। પથ્થરબાજોને ઉમરા પોલીસ સ્ટેશનથી કોર્ટ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ તમામ 28 આરોપીઓ અત્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે, જેમાં પોલીસની ટીમ મદ્રેસામાં પણ હવે તપાસ માટે જશે તેવી પણ અત્યારે જાણકારી સામે આવી રહી છે। તો સુરતમાં સૈયદપુરામાં જે પથ્થરમારો કરનાર આરોપીઓ છે, જે પથ્થરમારાનો કેસ છે તે અંતર્ગત હવે આ તમામ 28 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને ત્યારબાદ રિમાન્ડની પણ માંગણી આરોપીઓની કરવામાં આવશે, જેમાં પથ્થરબાજોને ઉમરા પોલીસ સ્ટેશનથી કોર્ટ ખાતે લઈ જવામાં આવ્યા છે, જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ તમામ 28 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। પોલીસની ટીમ મદ્રેસામાં પણ આગળ તપાસ હાથ ધરશે। આ સમગ્ર મુદ્દાને લઈ અને તપાસ હજુ પણ ઊંડાણપૂર્વક હાથ ધરવામાં આવશે। તો સુરતની અંદર જે ઘટના બની હતી, સૈયદપુરામાં પથ્થરમારાની ઘટના બની હતી, તેના તમામ 28 જેટલા આરોપીઓ છે તેને અત્યારે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા રિમાન્ડની માંગણી કરાશે। સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલના ઉપર પથ્થર મારવાની જે ઘટના બની હતી, એ ઘટનાને લઈને હવે 28 જેટલા જે આરોપીઓ છે એમની ધરપકડ બાદ એમને કોર્ટ લઈ જવામાં આવી રહ્યા છે। ખાસ કરીને જે તમામ આરોપીઓ છે તેમને આજે સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા છે। બપોરના કહી શકાય કે અત્યારે જે છે સુરત કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવશે। પોલીસ તરફથી રિમાન્ડની માંગણી કરવામાં આવશે। ત્યારે હાલ સીધા દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ કે આ તમામ 28 આરોપીને જે છે સુરત પોલીસ દ્વારા ઉમરા પોલીસે અત્યારે જોવા મળી રહી છે તેમના દ્વારા લઈ જવામાં આવી રહ્યા છે। ત્યારે પોલીસ તરફથી જે છે રિમાન્ડની માંગણી કરવામાં આવી રહી છે। ત્યારે પથ્થરમારા પાછળ કોઈ સુનિશ્ચિત કાવતરું હોય કે કેમ તેની પણ તપાસ અંગે રિમાન્ડ માંગવામાં આવશે। રિમાન્ડ માટે અલગ અલગ ગ્રાઉન્ડ પોલીસ દ્વારા રજૂ કરવામાં આવશે। પોલીસ દ્વારા કુલ 28 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। તો સાથે જ જે છે ઘટનાની અંદર ગણેશ પંડાલ કોઈ પથ્થર માર્યા હતા એની પણ ક્યાંક તપાસ કરવામાં આવશે। જે પથ્થર મારા કરવામાં આવ્યા હતા તેને લઈને પણ આ તમામ આરોપીઓને અત્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। અલગ અલગ એંગલોને લઈને જે છે એ ઘટનાની તપાસ કરવામાં આવી છે અને કોર્ટની અંદર પણ રિમાન્ડના જે મુદ્દા છે, અલગ અલગ જે મુદ્દાઓ છે એની ઉપર રિમાન્ડ માંગવામાં આવશે। ત્યારે હાલ તમામ આરોપીઓના મોઢા પર જે છે બુરખા જોવા મળી રહ્યા છે। આ 28 આરોપીઓની અંદર જે છે 6 જેટલા સગીરો પણ હતા, પણ હાલ ડીસીપીનો જે કાફલો છે એ અહીં જોવા મળી રહ્યો છે અને એમને કોર્ટની અંદર જે છે સુરત કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની જે છે માંગણી કરવામાં આવશે। ત્યારે ખાસ ગણેશ પંડાલમાં બનેલી જે પથ્થરમારાની ઘટના છે એના તમામ આરોપીઓ હાલ કોર્ટ લઈ જવામાં આવી રહ્યા છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત।